ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.2 એના આપણે 1 થી 5 દાખલા જોઈશું. આપણે દાખલા બધા જ જોવાના છે પણ એને 3 ભાગ બનાવીશું. અત્યારે 1 થી 5 માટેનો એક ભાગ છે એટલે ખૂબ અગત્યનો આ વિભાગ છે. ખાસ ધ્યાન આપજો, બધા જ દાખલાઓ આપણે જોવાના છે. એક સમતોલ સિક્કો છે, એને 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. બધી જ વખત છાપ મળે એવું કીધું. જો આપણે પહેલાં તો જ્યારે એક સિક્કો હોય તેને ઉછાળીએ તો 3 સિક્કા છે, 3 સિક્કાને ઉછાળે તો કેટલા પરિણામો મળે? તો પહેલાં તો આપણે યુ શોધવાનો. યુ કેવી રીતના શોધવાના? તો 3 સિક્કા છે, 3 સિક્કા એટલે પહેલાં લખવાનું એચ એચ એચ. ઓકે, ત્યાર પછી 2 વાર એચ અને 1 વાર ટી. ત્યાર પછી 1 વાર એચ અને 2 વાર ટી, અને ત્યાર પછી 1 વાર એચ પછી ટી અને પછી એચ. આ 3 પરિણામ એટલે કે 4 પરિણામ મળ્યા. સેમ વસ્તુ આ એચની નીચે લખવાના ટી ટી ટી. 3 એચ તો 3 ટી, 2 એચ છે તો 2 ટી અને એચ, 1 એચ છે તો 1 એચ અને ટીની જગ્યા પર એચની જગ્યા પર ટી અને ટીની જગ્યા પર એચ. એ જ રીતના ટીની જગ્યા પર એચ મૂકીશું વચ્ચે અને બહાર ટી. એટલે આ રીતના જોવા જોઈએ તો કુલ કેટલા પરિણામો મળે આપણને? 8 પરિણામો મળે. એટલે એક સિક્કો છે ને 3 વખત પૂછાય તો આપણને 8 પરિણામ મળે. હવે આપણે આ બધા જ દાખલા કરવાના છે. આપણને કેટલા 8 પોઈન્ટ પૂછેલા છે. તો નંબર 1, પહેલો પોઈન્ટ, બધી જ વખત છાપ મળે. તો આપણે ઘટનાને નામ શું આપવાનું? એ. ઘટના એ આવું આપણે નામ આપીશું. અને એવું કીધેલું છે કે બધી જ વખત છાપ મળે. બધી જ વખત છાપ મળે એટલે એનો જવાબ શું આવશે? બધી જ વખત છાપ મળે. એટલે આ બધી જ વખત છાપ મળતો એવો એક જ જવાબ છે, એચ એચ એચ. એટલે આપણો જવાબ આવશે એચ એચ એચ. બાકી બધામાં જુઓ તમે કોઈક ને કોઈ જગ્યાએ ટી દેખાય છે એટલે એચ 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 વાળો એક જ જવાબ છે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ. બીજામાં આપણે શું કીધું છે? એક પણ વખત છાપ ન મળે. એટલે આપણે ઘટના બી લખીશું અહીંયા. ઘટના બી એમાં લખીશું એક પણ વખત છાપ ન મળે. એક પણ વખત છાપ ન મળે એનો અર્થ એવો બી થાય કે દરેક વખતે કાંટો મળે અથવા કાટ મળે. કાટ મળે અથવા કાંટો મળે દરેક વખતે. ચલો જોઈએ અહીંયા. તો અહીંયા એક પણ વખત છાપ નહીં મળે એવું અહીંયા ટી 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 છે. જો બાકી બધામાં એચ તો છે જ. અહીંયા જે કેવું છે ટી ટી ટી, ત્યાં જે એક પણ એચ નથી એટલે એક પણ એચ નથી એવું લખી દેવાનું આપણે ટી ટી ટી. ઓકે, ચલો. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. એટલે ઓછામાં ઓછી એક વખત તો છાપ હોવી જ જોઈએ. તો જોઈએ નંબર 3, ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. એનો અર્થ એવો થયો છાપ મળવી જ જોઈએ એક વખત. તો 3 વાર 2 વાર મળે તો પણ ચાલે. એટલે 2 વાર છાપ મળે તો પણ ચાલે, 3 વાર મળે તો પણ ચાલે. છાપ મળે જ છે એક વાર. અહીંયા 2 વાર મળે છે, 1 વાર મળે છે, 2 વાર મળે છે, 1 વાર મળે છે. એટલે ઓછામાં ઓછી એક વાર તો બધા મળે છે. પણ અહીંયા જો ટી 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 એમાં એક પણ વાર છાપ મળતી નથી. એનો મતલબ બાકીના બધા જ આપણા જવાબ આવે. ઓછામાં ઓછી એક વાર છાપ મળે તે બધા જ આપણા જવાબ આવે. તો બધા જ જવાબ આવે એટલે ટી 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 સિવાયના બધા, આ ટી 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 છે એના સિવાયના બધા જ આપણા જવાબ આવે. તો આપણે જોઈએ જવાબ શું આવે. જોજો પહેલા એચ એચ એચ, ત્યાર પછી એચ એચ ટી, ત્યાર પછી એચ ટી ટી, ત્યાર પછી એચ ટી એચ, ત્યાર પછી આ ટી 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 નહીં આવે, ટી ટી એચ અને ટી એચ એચ અને છેલ્લે ટી એચ ટી. જો આ બધા આપણા જવાબ નથી હે, આ તો ફક્ત ને ફક્ત હું તમને પછી સંભાવના બી શોધવાની છે. એટલે આ તો ખાલી આપણે શોધી લીધું છે આવું. પછી સંભાવના બી તમારે સાથે શોધી સાથે બી શોધી કાઢીએ. ચલો સમજો કે સાથે શોધવી છે તો આ એ આવી ગયો, બરાબર. આ એન કેટલા છે? તો એન બરાબર 8. એન બરાબર 8 છે અને એમ બરાબર કેટલો આવ્યો? તો આ એમ બરાબર લખવાનો 1.
એમ બરાબર 1 લખવાનું કે એક જ જવાબ આવ્યો. એટલે અહીં લખી દો પીએ બરાબર એમના છેદમાં એન, એમ કેટલા 1 અને એન કેટલા ઉપર 8, તો આપણો જવાબ આવે 1/8. એટલે આ છેલ્લી સંભાવનાની વાત છે. એ જ રીતના અહીંયા પણ એમ કેટલો આવ્યો તો 1 જ છે. એટલે અહીંયા પર લખી શકીએ પી બી બરાબર એમના છેદમાં એન, એમ કેટલા છે તો એમ 1 જ આવ્યો અને ઉપર એન છે 8, એટલે આ પણ આવે 1/8. એ રીતે જવાબ શોધવું એટલે શોધી શકાય. એ જ રીતના અહીંયા પર 1 2 3 4 5 6 અને 7, એટલે એમ બરાબર કેટલા કહેવાય 7. અને આ ઘટના સી કહેવાય. ઘટના કઈ સી, એટલે આપણે લખવાનું પીસી. શું લખવાનું પીસી. એટલે અહીં લખી દે પીસી બરાબર એમના છેદમાં એન, એટલે કેટલા 7/8. આ આપણો જવાબ. અને કદાચ આને તમે ઘટના પીસી ને નામ આપે અને પી બી ડેશ નામ આપે તો પણ ચાલે. એ કઈ રીતના તે પછી સમજ. પણ તમારે એક વસ્તુ કોઈ જોવાની નહીં. અહીંયા જો અહીંયા કીધેલું છે દરેક વખતે છાપ મળે અને છાપ ન મળે. છાપ મળે એટલે પીબી, તો છાપ ન મળે એટલે પી બી ડેશ પણ લખી શકીએ, કંઈ વાંધો નહીં, ચાલે. આપણે 1 થી વધુ વખત કાંટો મળે, નંબર 4 છે. અહીં આપીશું ઘટના ડી. આપણે નામ આપીશું ઘટના ડી. શું કીધેલું છે આપણને 1 થી વધુ વખત કાંટો મળે. 1 થી વધુ વખત કાંટો મળે. 1 થી વધુ વખત કાંટો મળે એ બધા લઈ લેવાના. ચલો અહીંયા કાંટો 1 જ વાર છે બરાબર ને, અહીંયા કાંટો 1 જ વાર છે, અહીંયા પણ કાંટો 1 જ વાર છે. જ્યાં કાંટો 1 જ વાર છે એ આપણે નથી લેવાનું, બાકીના બધા જ લઈ લેવાના. ચલો પહેલેથી લખીએ. એટલે એમ બરાબર કાંટો 1 જ વાર છે એવા કેટલા જો અહીંયા કાંટો છે જ, અહીંયા કાંટો 1 જ વાર છે, અહીંયા કાંટો 2 વાર છે. કાંટો 1 થી વધુ વખત મળે છે એટલે અહીંયા 2 વખત મળે, એટલે HTT આવવાનો, HTT. ચલો પછી અહીંયા 1 જ વખત છે એટલે આ નહીં આવે. ઓકે, કાંટો 1 જ વખત મળે છે એટલે વાત છે. આ આવે કેમ કે 1 થી વધુ વખત છે એટલે TTT આવવાનું, TTT. ચલો ત્યાર પછી TTH પણ આવે કેમ કે 1 થી વધુ વખત કહેવાય એટલે લખવાનું TTH. પછી THT અહીંયા નહીં આવે, 1 જ વાર છે, THT એટલે અહીંયા આવવાનું THT. ચલો એટલે આ પણ આવી ગયું. અહીંયા એમ કેટલા છે તો અહીંયા એમ છે 4, અહીંયા એમ કેટલા છે 4, એટલે આપણે અહીંયા લખી દઈએ PD બરાબર એમના છેદમાં એન, એમ કેટલા છે 4, એટલે આપણો જવાબ આવે 4/8. અને ખરેખર એને શોર્ટમાં પટાવવું હોય તો 1/2. આ આપણો જવાબ આવે. ચલો ત્યાર પછી 5મો પોઈન્ટ, વધુમાં વધુ 1 વખત છાપ મળે. વધુમાં વધુ 1 વખત 5મો પોઈન્ટ છે. વધુમાં વધુ 1 વખત છાપ મળે. એનો અર્થ એવો થાય કે 2 વાર H નહીં હોવો જોઈએ. H કેટલી વાર હોવો જોઈએ? 1 જ વાર. જો અહીંયા છે ત્યાર પછી અહીંયા 2 વાર છે એટલે આ 1 આવે. અહીંયા ની હોય તો ચાલે, કેમ કે વધુમાં વધુ H હોવો જોઈએ. ની હોય તો પણ ચાલે, અહીંયા પણ ચાલે ને અહીંયા પણ ચાલે. તો લખી દઈએ આપણે એમ બરાબર વધુમાં વધુ કેટલા H હોવા જોઈએ? 1 જ H હોવો જોઈએ. 1 H હોવો જોઈએ એટલે સમજો કે આપણે લખ્યા આમાં 1 જ H છે. ઓકે, પછી THT આમાં પણ 1 જ H છે. પછી TTH આમાં પણ 1 જ H છે. અને પછી TTT આમાં H છે જ નહીં. વધુમાં વધુ 1 વખત. ની હોય તો પણ ચાલે, એનો અર્થ એવો થાય ની હોય તો પણ ચાલે, 2 વાર તો H હોવો જોઈએ નહીં. અહીંયા કોઈ વાર 2 વાર નથી એટલે એમ બરાબર કેટલા કહેવાય? તો એમ બરાબર 4. અહીંયા ઘટનાને PE નામ, અહીંયા ઘટના નામ આપી દો ને, ઘટના E એટલે આપણે લખવાનું PE બરાબર એમના છેદમાં એન, એટલે ફરીથી એ જ વસ્તુ થવાની 4/8 એટલે જવાબ આવે 1/2. ચલો છઠ્ઠો પોઈન્ટ. છઠ્ઠામાં શું કીધું છે? 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત એટલે લખવાનું અહીંયા P ઘટના F લખી દે, ઘટના F. 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે કઈ કઈ? ચાલો 2 થી ઓછી વખત છાપ મળે એ જોઈ લેવાની કેટલી છે તે.
2 થી ઓછી વખત છાપ મળે એવી કેટલી છે તો એ જોઈ લે. 2 થી ઓછી વખત છાપ મળે તો જો અહીંયા 3 વાર છે, ઓકે, અહીંયા 2 વાર છે, અહીંયા 1 જ વાર છે, એટલે આ લેવાની. 2 થી ઓછી વખત એટલે આ કહેવાય ને, આ લેવાની. ત્યાર પછી આ પણ લેવાનું અને આ પણ લેવાનું. 1 જ વાર છાપ મળે એવું લેવાનું. 2 થી ઓછી વખત એનો મતલબ કે 1 વાર છાપ મળવી જોઈએ. ચલો 2 થી ઓછી વખત વધુમાં વધુ 1 વાર મળવી જોઈએ. 2 થી ઓછી વખત એનો મતલબ શું થયો કે 1 વાર આપણને મળવી જોઈએ. ચલો 1 વાર મળે એવી કેવી તો HTT, જો આમાં છે જાયરી, ઓકે. 2 થી ઓછી વખત આપણને છાપની વાત કરી છે. આ જ આવવાનું HTH અને TTH. આ 2 થી ઓછી વખત મળેલી કહેવાય. પછી 0 મળે એના મતલબ તો મળી જ નહીં કહેવાય. એટલે 2 થી ઓછી વખત કોને કહેવાય? 2 થી ઓછી વખત એટલે 1 કહેવાય. આ અને આ, એટલે આ 3 જવાબ આપણો કેટલો કહેવાય? 2 થી ઓછી વખત મળેલો કહેવાય. એટલે 2 થી ઓછી વખત છાપ મળે તો આપણે આ લઈશું. એટલે આ કેટલા આવવાના? 1/, આ જ આવે. હવે ટી પણ આવવાનો ને, આ ટી, કેમ કે એ 0 છે એ પણ 2 થી ઓછી વખત જ મળેલી કહેવાય. એટલે આમાં પણ m બરાબર કેટલા આવે? m બરાબર 4 જ આવે. એટલે PF બરાબર m/n, એનો મતલબ એવો થયો કે 4/8, એટલે એનો જવાબ પણ 1/2. કારણ કે આમાં પણ આપણે ટી કેમ લેવાનો કે 2 થી ઓછી વખત, જો વધુમાં વધુ 1 વખત એ લઈ લીધી અને 2 થી ઓછી વખત એટલે 0 પણ આવે એ પણ લેવો પડે. ચલો ત્યાર પછીનો 7મા નંબરનો પોઈન્ટ, છાપ અને કાંટો વારા ફરતી આવે. ચલો 7મા નંબરનો પોઈન્ટ છે છાપ અને કાંટો વારા ફરતી આવે. વારા ફરતી આવે એનો મતલબ શું થયો? 1 પછી 1 આવે. એટલે એકવાર કાંટો આવે ને એકવાર છાપ આવે. તો એકવાર કાંટો એકવાર છાપ જ આવ્યું. આ એક છે અને આ એક છે. વારા ફરતી કાંટો છાપ કાંટો છાપ કાંટો છાપ એ રીતના. એટલે અહીંયા લખવાનું છાપ કાંટો છાપ કાંટો છાપ કાંટો. એવા કેટલા છે? 2. એટલે અહીંયા આપણે લખીશું m બરાબર 2. એટલે આને નામ આપીએ PF પછી PG. એટલે PG બરાબર m/n, એટલે કે 2/8, એટલે કે 1/4. તમે વ્યવસ્થિત આને નીચે લખજો એટલે જવાબ સારો દેખાય. છેલ્લે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. કાંટાની સંખ્યા કેવી હોય? છાપ કરતાં વધુ હોય. એટલે 8 નંબરનો પોઈન્ટ છે. ડાયરેક્ટ જ આપણે જવાબ લખીએ કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. એટલે હું ડાયરેક્ટ જ લખી દઉં કાંટાની સંખ્યા કેવી હોય? છાપ કરતાં વધારે. એટલે 2 કાંટા હોય. 2 કાંટા હોય એટલે છાપ કરતાં વધારે. ફરીથી 2 કાંટા હોય એટલે છાપ કરતાં વધારે. ફરીથી 2 કાંટા હોય એનો મતલબ કે છાપ કરતાં વધારે. અને 3 કાંટા એનો મતલબ કે છાપ કરતાં વધારે. એટલે m બરાબર કેટલા આવે? 4. એટલે PG પછી કઈ આવે? PH. m/n, એટલે કે 4/8 કરીએ તો એનો જવાબ પણ 1/2 આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો આ ગણાવી શકાય. બધા જ દાખલામાં આપણે વ્યવસ્થિત રીતે 8 દાખલા આપણે જોઈ લીધા.